સાબરકાંઠા જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ એટલે હિંમતનગર સિવિલ, જે 2014 અને 15માં 900 કરોડના ખર્ચે બનાવેલ સિવિલ હોસ્પિટલમાં પીવાના પાણીના ધાંધિયા સિવિલ હોસ્પિટલમાં આવેલ પાણીની પરબો સુકાઈ ગઈ છે. જાણે પીવાનું પાણી હોય જ ના, જેમાં સિવિલમાં લગાવેલ દરેક પાણી પરબો આજે ધૂળ ખાઈ રહી છે. ત્યારે સિવિલની સામે આવેલ દુકાનોમાં પૂરજોશથી પ્લાસ્ટિકની બોટલનું વેચાણ જોવા મળી રહ્યું છે. અને જો ગંદકીની વાત કરવામાં આવે તો એ પણ કાંઈ ખોટું નથી. પીવાના પાણીને જાણે થૂંકદાણી બનાવી હોય તેમ લાગી રહ્યું છે. ગરીબ વ્યક્તિ પાસે પૈસા નથી હોતા એટલે સરકારી સિવિલની લાભ લેવામાં માટે આવે છે અને અહીંયા તો દવાના પૈસા બધા જાય છે. પાણીની બોટલોમાં બોલો હવે આમાં કોનો વાંક? પાણીની બોટલોમાં પૈસા વેડફાઈ જાય છે તો શું આ યોગ્ય છે? દર વર્ષે સરકાર જે ગ્રાન્ટ આપે છે એ જાય છે ક્યાં? હવે વિચારો કે પીવાના પાણી ગ્રાન્ટ જો ચવાઈ જતી હોય તો શું કહેવું? આવા અધિકારીઓને હવે જોવાનું એ રહ્યું કે તંત્ર કેટલું ધ્યાન દોરે છે.